નકલી ખાતર, નકલી બિયારણ, નકલી દવાઓ બનાવતા લોકો સામે હવે કડક કાર્યવાહી થશે એનો સંદેશ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પહેલા પણ આપી ચૂક્યા હતા અને હવે કાર્યવાહી પણ શરૂ થઈ છે અને તેના માટે પણ ઢોલ નગાડા વગાડીને સરકાર લઈ રહી છે. જીતુભાઈ વાઘાણી પણ લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ પોતાનો વિડીયો નાખી રહ્યા છે. એમાંથી કોઈને શું વાંધો હોઈ શકે છે? ભાઈ, સરકારે તેમને મંત્રી બનાવ્યા છે, લોકોએ તેમને ચૂંટ્યા છે. પણ હવે કોંગ્રેસના નેતા મનહર પટેલે સીધી રીતે તેમના ઉપર પ્રહારો કર્યા છે અને કેટલાક સવાલો પૂછ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પહેલા જીતુભાઈ વાઘાણી શું કહી રહ્યા છે અને પછી મનહર પટેલે કેવા સવાલો ઊભા કર્યા છે. જે રીતે આ વિવાદ થયો છે તેને આપ શું વિચાર છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર. નમસ્કાર. ખેડૂતો સાથે છેતરપિંડી કરીને જગતના તાતને નુકસાન કરવાના પ્રયાસો કેટલાક ફેક્ટરી માલિકો અને વેપારી દ્વારા જે થઈ રહ્યા, આ વખતે પણ માનનીય ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકારે સખ્ત થવાનો નિર્ણય લીધો છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે ડુપ્લિકેટ ખાતર અને બિયારણ જો પકડાશે તો પીબીએમ એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી થશે. 6 મહિના સુધી ડિટેન થઈ અને જેલ હવાલે જશે. એક અમરેલીમાં ડુપ્લિકેટ ખાતર એ પકડાણું, એની તપાસ થઈ અને ગઈકાલે જ 4 ઈસમોને અલગ અલગ રીતે આમાં સંકળાયેલા છે. એ સુરત, બોટાદ, અમરેલી એ પ્રકારના 4 જેટલા ઈસમોને ગઈકાલે જ પોલીસે ધરપકડ કરીને પીબીએમ એક્ટ હેઠળ જેલ હવાલે ડિટેન કરીને કર્યા છે. ખેડૂતોની સાથે આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર હજી પણ રાજ્યની સરકાર સખ્તાઈથી એમાં જવા માગે છે. ખેડૂતોને સાચું ખાતરને બિયારણ મળી રહે એ સૌની જવાબદારી છે. ત્યારે સખ્તાઈ સાથે હજી પણ અમારો વિભાગ આ કાર્યવાહી કરશે અને ખેડૂતોને મુશ્કેલી ન પડે, નુકસાન ન થાય એના માટે સરકાર એ સતત ચિંતા કરશે. રાજ્યના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારે નિર્ણય લીધો છે આગામી સમયની અંદર પણ વિક્રેતા, કાળાબજારી અને નકલી ખાતર બિયારણ જે કાંઈ લોકો વેચી રહ્યા છે એમની સામે સખ્તાઈથી પગલાં લઈને પીબીએમ એક્ટ હેઠળ આ જ પ્રકારની કાર્યવાહી એ શરૂ રહેવાની છે. એટલે મારી ચેતવણી છે. હું જ્યારે મંત્રી બન્યો ત્યારે પણ મેં કહ્યું હતું, આજે પણ કહી રહ્યો છું, આ સખ્તાઈથી સરકાર આ બારામાં કશી જ બાંધછોડ આગામી સમયમાં પણ કરવા માંગતી નથી. ગઈકાલે કૃષિ મંત્રી એ મીડિયા સમક્ષ આવી અને એમને પોતે કરેલા કાર્યોમાં 95 વિક્રેતાઓ એવા હતા કે જેમને રાસાયણિક ખાતરનું ભેળસેળ કરતા એવા લોકોના લાયસન્સ રદ કર્યા અને 4 એ પૈકીનાને એને જેલ હવાલે મોકલ્યા. અંશતઃ આ અમારી માંગને રાજ્ય સરકારે સ્વીકારી એ બદલ એમનો આભાર માનું છું. પરંતુ સાથોસાથ છેલ્લા 20 વર્ષની અંદર આ કોઈ નાનો કાર્યક્રમ નથી. જે રીતે રાજ્યના આ એગ્રી ઇનપુટ્સ જે બનાવે છે, ઉત્પાદન કરે છે, વેચે છે, એ લોકોએ ખેડૂતોને છેતરવામાં કશું બાકી રાખ્યું નથી. અહીંયા એ પણ સ્પષ્ટતા કરું કે તમામ ઉત્પાદકો અને તમામ વિક્રેતાઓ એ આ ગણિતમાં આવે છે એવું નથી. અનેક લોકોએ ખેડૂતો માટે ચિંતા કરી છે અને સારા બિયારણ, જંતુનાશક દવાને ખાતરો પણ આપ્યા છે અને આપતા રહ્યા છે. એવા લોકોને અમે બાકાત રાખીએ છીએ. પરંતુ જે સમયાંતરે પુનરાવર્તિત ગુનો કરે છે અને રાજ્ય સરકારના દફતરે નોંધાય છે, એવા 20 વર્ષની અંદર જે પુનરાવર્તિત ગુનો કરનારી વ્યક્તિ અને કંપની, એનું રાજ્યના કૃષિ મંત્રીને હું વિનંતી કરું છું કે જેટલા ઉપર પણ ફરિયાદો થઈ છે એનું એક બાયફર્કેશન કરીને એક લિસ્ટ બહાર કાઢે અને એ લિસ્ટમાં વર્તમાન પરિસ્થિતિની અંદર કોઈ પણ વ્યક્તિ એ પૈકીની કંપની
એ બિયારણ જંતુનાશક દવા કે ખાતર વેચતા હોય ને તાત્કાલિક ધોરણે એમને બંધ કરે. કારણ કે આ નુકસાની જે છે એ નાના પાયા ઉપર નુકસાની નથી ગઈ. અને બીજું, જેની માનસિકતા ગુનો કરવાની છે, કોઈને છેતરીને ધંધો કરવાની છે, એવા ઉપર મોટી લપડાક પડશે અને ગુજરાતની ખેતીવાડીને લઈ ખેડૂતોની મોટા ભાગની ચિંતા રાજ્ય સરકારની ઓછી થશે. અમારી આ વિનંતી છે, કારણ કે એક બાજુ રાજ્ય સરકારને તંત્ર ખેતીવાડી ખાતું એ ખોખલું બનતું જાય છે. નિર્ણય લેવામાં કે નિર્ણાયક બનવા માટે વેપારીઓને સાચવવાનું અને ખેડૂતોને અન્યાય કરવાની માનસિકતાથી એનો પરિચય છે. આ એક પરસેપ્શન છે અને વાસ્તવિકતા પણ છે. તમે સમજી શકો છો કે બિયારણ બનાવનારી સરકારી કંપની બીજ નિગમ એક સમયે 356 સ્ટાફ હતો, આજે માત્ર 40 સ્ટાફ છે. એની એફિશિયન્સીનો આપણને ખ્યાલ આવી જાય કે ગુજરાત રાજ્યના અન્નદાતાઓ બિયારણ લેવા માટે બીજ નિગમ ઉપર કેટલો આધાર રાખે. ન ગુણવત્તા સચવાય કે ન એની ગુણવત્તાની સાથે ક્વોન્ટિટી પણ મળી શકે અને સમયસર મળી શકે. એવી જ વસ્તુ છે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી, જે એને એક સિક્કાની બાજુ છે એ 400 સ્ટાફ ધરાવતી હતી. કર્મચારી, અધિકારીઓ, ટેકનિકલ, નોન ટેકનિકલ સ્ટાફ હતો એક સમય. આજે માત્ર 3 સ્ટાફ છે, એ પણ આઉટસોર્સિંગ થી લીધેલા કર્મચારીઓ છે અને નોન ટેકનિકલ છે. આ રાજ્યની પરિસ્થિતિ છે કે બીજ ઉપર ખેડૂતોની સૌથી ઉત્પાદન સ્ત્રોતનું મહત્વનું પાસું બીજ છે. બીજ ઉપર રાજ્ય સરકાર પોતે એમાંથી પોતાના હાથ બહાર કાઢી લીધેલા છે. એટલા માટે ખાનગી સંચાલકો અને ઉત્પાદકો અને વિક્રેતાઓ આજે ખેડૂતોને છેતરી રહ્યા છે અને સરકારની બદકિસ્મતી નહીં, અન્નદાતાઓની બદકિસ્મતી છે કે એને સરકાર કંટ્રોલ કરી શકતી નથી. ત્રીજી બાબત એ છે કે જીએલડીસી જેવું મહત્વનું અંગ હતું કે ખેતીને સીધું સ્પર્શતું હતું. જમીનનું સંચય કરવાનું હોય કે પાણીનું સંચય કરવાનું હોય, ભ્રષ્ટાચાર મોટા પાયા થયા, તાળું મારી દીધું. એટલે ખેડૂત સામે જોવાની દ્રષ્ટિ પણ બદલી ગઈ અને એક્સપોર્ટ કોર્પોરેશન જે હતું એ સરકારે કોઈને વેચી માર્યું. આજે કરોડો રૂપિયા નફો ખાનગી ધોરણે કરે છે. સરકારને શરમ આવી જોઈએ કે આવા ઉપયોગી અને સરકારી કંપનીઓ હતી એ ખેડૂતોના ઉત્થાન માટે અને ખેડૂતોના આર્થિક લાભ માટે કામ કરતી હોય અને એવાને આપણે કાં દબોચી નુકસાનકારક કરીએ છીએ, અથવા તો એને તાળા મારીએ છીએ, અથવા તો એને વેચી મારીએ છીએ. કૃષિ મંત્રીએ વિશ્વાસભર એક પગલું ભર્યું છે. 95 આવા ઈસમોને એના લાયસન્સ રદ કર્યા અને 4 ને જેલ હવાલે કર્યા. એ સારા સંકેત આપે છે, એને આવકારીએ છીએ. પણ આ એક પ્રિલિમિનરી છે. મોટા પાયે થતો ભ્રષ્ટાચારનો એક માત્ર સંકેત તમે પગલું ભર્યું છે. આનાથી ગુજરાતની ખેતી કે ખેતીવાડી ક્ષેત્રે કોઈ મોટો માહોલ બની જાય અને આ અન્નદાતાઓની સામે જે અસુરક્ષિતતાનું માહોલ જે વિક્રેતાઓ જે બનાવી એને બહુ મોટો નુકસાન થઈ જશે અને એમાંથી કંઈ ફેરફાર નહીં થાય એવું નથી. એટલા માટે કહીએ છીએ કે વધુને વધુ આ બાબતે કડકાઈથી કામ કરે અને અન્નદાતાઓને સુરક્ષિત કરે એવી માંગણી ફરી ફરીને અમે કરીએ છીએ. આભાર.